નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર આગામી 3 થી 4 દિવસ માવઠાના માર માટે તૈયાર થઈ જાઓ મિત્રો। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં એક મોટો પલટો આવશે। ગાજવીજ સાથે કમોસમી વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો। આગાહી પ્રમાણે આગામી 4 દિવસ કયા વિસ્તારોમાં માવઠાના મારની શક્યતા વધારે છે, કેવો વરસાદ પડશે, તારીખ પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે હાથથી જોતી ગુલાબી કડકડતી કાતિલ ઠંડીને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે। વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો, પહેલાં આપણે કાતિલ ઠંડીના રાઉન્ડની વાત કરીએ, ત્યારબાદ માવઠાના મારની વાત કરીશું મિત્રો। જે ખરેખર શિયાળો કહેવાય છે એની શરૂઆત થવા જઈ રહી છે। આજથી ઉત્તર ભારતના હિમાલયના પ્રદેશોમાં ભારે હિમવર્ષાનો રાઉન્ડ પણ શરૂ થયો છે, જેની અસરના કારણે હવે દિવસે ને દિવસે આપણા ગુજરાતમાં તાપમાનનો પારો પણ નીચે ગગડતો રહેશે। આગાહી પ્રમાણે 25 ડિસેમ્બરથી રાજ્યમાં જોરદાર ગુલાબી કાતિલ ઠંડીનો રાઉન્ડ પણ શરૂ થશે મિત્રો। આપણા અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની શરૂઆત પણ થઈ ગઈ છે। 20 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યારબાદ આગાહી પ્રમાણે આગામી 21 તારીખે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જશે। કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળશે, જેના કારણે માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે મિત્રો। 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લાના વિસ્તારો હોય અને કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડી શકે મિત્રો। વરસાદની માત્રાની વાત કરીએ તો હાલ કોઈ એવી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ નથી જે ભારે વરસાદ વરસાવી શકે। હાલ સામાન્ય માવઠાની આગાહી કરાઈ છે। આ બાબતે જેમ જેમ વધુ અપડેટ મળતી રહેશે તેમ તેમ તમને સૌથી પહેલાં આપણી આ ચેનલના માધ્યમથી સમાચાર આપતા રહીશું। પણ ત્યાં સુધી 22 તારીખથી રાજ્યમાં વરસાદની શક્યતા છે, જેની ખાસ નોંધ લેવી। તો મિત્રો આ આગામી હવામાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો। તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।